Hello students, Namaste everyone. Today's our topic is VPN. What is VPN? Which are why we need VPN? Which are the types of VPN and the protocol of VPN that I am going to cover in this lecture. This whole question is asked for 5 marks. Okay, so prepare as per that. So let's start with VPN. First of all, VPN is private virtual private network, full form of VPN. Okay, it protects your identity and browsing activities from hackers, business, government agencies and other snoops at other environment. Snoops, that means other services or other organization which are going to know what you are doing. Okay, that in on that uh, organizations, the VPN protect your identity and your browsing. When connecting to the internet, your data and IP addresses are hidden by type of virtual tunnel. Whenever you connect VPN and whenever you are user of VPN, that when you are connect with VPN, there is a virtual tunnel is there. In that, whenever you type anything, everything is hide in that. No one can see what you are doing and what you are browsing on your computer or anything else. This keeps other from spying on your online activity or your તમારી બધી જ ઓનલાઈન એક્ટિવિટી જે છે એ અહીંયાથી હાઇડ થશે. તમારા સિવાય કોઈ એને જોઈ ના શકે. દેટ ઇઝ VPN. દેટ ઇઝ ધ વેરી સેફ technology today's nowadays, because we are doing so many things online, so no one can know what you are doing online and what you are browsing, what you are transferring, and your identity also, and who are you, that is also the hide from others. That is why the virtual is well known nowadays. ઓકે, અત્યારે એટલે જ વર્ચ્યુઅલ નેટવર્ક સૌથી વધારે યુઝ થાય છે, ખાસ કરીને કંપનીઝ અને ઓર્ગેનાઇઝેશન કે જેમાં કોઈ પણ એમ્પ્લોઈઝ કોઈ પણ મેનેજર જે છે એ વર્ક કરે છે, કંપની કાંઈ પણ વર્ક કરે છે, કાંઈ પણ સર્ફ કરે છે, તો એના સિવાય કોઈ બીજું ના જોઈ શકે. અધર પર્સન અધર દેન ધેટ ઓર્ગેનાઇઝેશન સિવાયના કોઈ પણ વ્યક્તિઓ એને ના જોઈ શકે. એના માટે એ પોતાનું હોલ નેટવર્ક છે એ VPN રાખે છે, પ્રાઇવેટ નાખે છે. અને એ પ્રાઇવેટ નેટવર્ક જ્યારે ક્રિએટ થાય છે ત્યારે એક વર્ચ્યુઅલ ટનલ જનરેટ થાય છે કે તમારું જે કાંઈ સર્ફિંગ છે, જે કાંઈ બ્રાઉઝિંગ છે એ ટનલમાં સેફ રહે છે. ઓકે, નાઉ નેક્સ્ટ વન, દેટ ઇઝ હાઉ ડઝ VPN વર્ક. કેવી રીતે કામ કરે છે? વેન યુ સાઇન અપ વિથ અ VPN પ્રોવાઈડર, યુ ફર્સ્ટ લોગ ઓન ટુ દેટ સર્વિસ બિફોર યુ કનેક્ટ ટુ ધ ઇન્ટરનેટ. ઇન્ટરનેટ કનેક્ટ કરો એ પહેલાં તમારે VPNમાં કનેક્ટ થવાનું છે અને VPN થ્રુ તમે ઇન્ટરનેટમાં કનેક્ટ થશો. વન્સ યુ આર કનેક્ટેડ, અધર્સ કેન નોટ સી યોર એક્ટિવિટી. જેવું તમે VPNમાં એન્ટર થઈ જશો, VPNમાં કનેક્ટ થઈ જશો, એટલે બીજા લોકો તમે શું સર્ફ કરો છો, તમે કઈ સાઇટ ઓપન કરી છે, તમે ક્યાં લોગિન થયા છો, તમે ક્યાં ટ્રાન્સફર કંઈ અપલોડ કર્યું છે, એ કાંઈ પણ વસ્તુ એ જોઈ નહીં શકે. યોર VPN પ્રોવાઈડર વિલ એન્ક્રિપ્ટ યોર ડેટા, સ્ક્રેમ્બલિંગ ઇટ સો દેટ હેકર્સ, ગવર્મેન્ટ એજન્સીઝ એન્ડ બિઝનેસ કેન નોટ સી દેટ વેબસાઇટ your visit, messages you send, social media site you use or file you download. ઓકે, VPN પ્રોવાઈડર શું કરે છે તો કે જેવું તમે ટનલમાં એન્ટર થઈ જાઓ છો અને લોગિન થઈ ગયા એટલે તમારો ડેટા છે એ ટનલમાં જ રહે છે અને એ ડેટા જે છે એને ક્યાંય પણ આગળ જતાં રોકે છે, એ ટનલની અંદર જ ફર્યા રાખશે. અને હેકર્સ જે છે, ગવર્મેન્ટ એજન્સી જે છે, એ બિઝનેસ અધર તમારા જેવા બીજા કોઈ બિઝનેસ કરતા હોય એ લોકો એ કાંઈ પણ તમારી વેબસાઇટ ઉપર વિઝિટ કરે તો પણ એને કાંઈ જોવા, વિઝિટ કરશે તો તમે જે એમને જોવા શો કરવા માગો છો એટલી જ વસ્તુ જોઈ શકશે, બીજી કાંઈ વસ્તુ એ જોઈ નહીં શકે. મેસેજીસ તમે ક્યાં સેન્ડ કર્યા એ પણ એ નહીં જોઈ શકે. સોશિયલ મીડિયામાં પણ એ તમને એક્ટિવ છો કે નહીં એ પણ એ વસ્તુ જોઈ શકશે નહીં. અને તમે ક્યાં ફાઇલ કઈ ડાઉનલોડ કરી છે એ પણ એ કાંઈ જોઈ શકશે નહીં. દેટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. There are three types of VPN: site to site VPN, DM VPN and SSL VPN. First of all, site to site VPN. Site to site VPN is also called router to router VPN and is commonly used in larger
લાર્જ કંપનીઝ, મોટી કંપનીઓમાં આ વસ્તુ, આ સાઇટ ટુ સાઇટ વીપીએનનો યુઝ થાય છે. કંપનીઝ ઓર ઓર્ગેનાઇઝેશન વિથ બ્રાન્ચ ઓફિસીસ ઇન ડિફરન્ટ લોકેશન્સ યુઝ સાઇટ ટુ સાઇટ વીપીએન ટુ કનેક્ટ ધ નેટવર્ક ઓફ વન ઓફિસ લોકેશન ટુ ધ નેટવર્ક એટ અનધર ઓફિસ લોકેશન. એવી કઈ કંપની કે જ્યાં આ ઓર્ગેનાઇઝેશન, લાર્જ કંપની, તો કે બહુ મોટી બ્રાન્ડ કંપની છે કે જે બ્રાન્ડની સાઇટ, જે બ્રાન્ડની ઓફિસીસ છે એ ડિફરન્ટ સિટીઝમાં, ડિફરન્ટ સ્ટેટમાં છે, તો ત્યાં આ વીપીએન જે છે એ વધારે યુઝ થશે અને એનું સેન્ટ્રલ લોકેશન કોઈ એક સિટીમાં કે એક સ્ટેટમાં હોય, એક સિટીમાં હોય અને ત્યાંથી એ બધાને કમ્યુનિકેટ કરી શકે અને એ ક્યારે શું વર્કઆઉટ થઈ રહ્યું છે ઓફિસમાં એ ત્યાંથી જોઈ શકે. ઇન્ટ્રાનેટ બેઝડ VPN and extranet. There are two types of site to site VPN: intranet based VPN and extranet based VPN. Intranet based VPN, when several offices of the same company are connected using site to site VPN type, it is called the intranet based VPN. ઘણી બધી ઓફિસીસ એક જ કંપનીની, સેમ ઓફિસ એક જ કંપની એટલે સપોઝ કે પુમા કંપની છે તો પુમા જ કંપનીની જેટલી ઓફિસીસ છે, અલગ અલગ ઓફિસીસ છે, એ બધા સાઇટ ટુ સાઇટ વીપીએનથી કનેક્ટ થાય તો એને ઇન્ટ્રાનેટ બેઝડ વીપીએન કહેવાય. એક્સ્ટ્રાનેટ બેઝડ કંપની, વેન કંપનીઝ યુઝ સાઇટ ટુ સાઇટ વીપીએન ટાઈપ ટુ કનેક્ટ ટુ ધ ઓફિસીસ ટુ અધર કંપનીઝ, ઇટ ઇઝ કોલ્ડ એન એક્સ્ટ્રાનેટ બેઝડ કંપની. હવે પુમા કંપની છે એ એડિડાસ સાથે પણ કનેક્ટ થાય તો એને એક્સ્ટ્રાનેટ, એટલે જે બે કંપની વચ્ચે કોલોબરેશન હોય તો એ બે કંપની સાઇટ ટુ સાઇટ વીપીએન કનેક્ટ કરે તો એને એક્સ્ટ્રાનેટ વીપીએન કહેવાય. કારણ કે બે સાઇટ જુદી જુદી છે અને બે સાઇટ જે છે એ અલગ અલગ વીપીએન થ્રુ કનેક્ટ થાય છે તો એને એક્સ્ટ્રાનેટ બેઝ કહેવાય છે. જ્યારે પેલી ઓફિસીસમાં એક જ કંપનીની છે, પુમા કંપનીની જ છે ને અલગ અલગ ઓફિસીસ છે, જ્યારે એમાં પુમા અને એડિડાસની બે કંપનીનું જોઈન્ટ કોલોબરેશન હોય તો ત્યારે એક્સ્ટ્રાનેટ વીપીએનનો યુઝ થાય છે. Then next one is site to site VPN creates an imaginary bridge between the networks at or geographical distance offices and connect them through the internet and sustain a secure and private communication between the network. હવે સાઇટ ટુ સાઇટ નેટવર્ક વીપીએન કરે છે શું, તો કે એક ઇમેજિનરી વર્ચ્યુઅલ બ્રિજ જનરેટ કરી દેશે અને એ વર્ચ્યુઅલ બ્રિજ કોની વચ્ચે હોય છે, તો કે જિયોગ્રાફિકલ ડિસ્ટન્સ ઉપર જે બે ઓફિસીસ છે એ ઓફિસીસ વચ્ચે એ બ્રિજ કનેક્ટ કરી દેશે, વર્ચ્યુઅલ બ્રિજ કનેક્ટ કરશે અને એને એ બંનેને ઇન્ટરનેટ થ્રુ કનેક્ટ કરશે અને જે કાંઈ એની પ્રાઇવેટ કમ્યુનિકેશન છે એને સિક્યોર કરી દેશે બે નેટવર્ક વચ્ચેનું અને એ નેટવર્કનો ડેટા છે એ સેફ થશે. In site to site VPN, one router acts as VPN client and another router acts as VPN server as it is based on router to router communication. આપણે પહેલાં જ વાત થઈ કે સાઇટ ટુ સાઇટને રાઉટર ટુ રાઉટર VPN પણ કહેવાય છે. એટલે જ્યારે એ બે નેટવર્ક, બે ઓફિસીસને કનેક્ટ કરે છે તો એક ઓફિસનું જે રાઉટર જે છે એ VPN રાઉટર છે એ ક્લાયન્ટ તરીકે વર્ક કરશે અને બીજી ઓફિસનું રાઉટર છે એ સર્વર તરીકે વર્ક કરશે. When the authentication is validated between the two router, only then the communication start. બે રાઉટર વચ્ચે ઓથેન્ટિકેશન એટલે બે રાઉટર યુઝર નેમ ને પાસવર્ડ નાખશે પછી જ એ બંને વચ્ચે કમ્યુનિકેશન સ્ટાર્ટ થશે. Then next one, second type is DMVPN. DMVPN is full form is Dynamic Multiple VPN. It is a routing techniques we can use to build a VPN network with multiple sites without having to statistically configure all devices. તમારી અલગ અલગ બે સાઇટને, મલ્ટિપલ સાઇટને, અલગ અલગ સાઇટ એટલે વેબસાઇટ જ અલગ અલગ છે બધી અને એ બધી સાઇટને સ્ટેટિસ્ટિકલી તમે કન્ફિગર નથી કરી પણ એને એક નેટવર્કમાં મૂકવું છે તો એ નેટવર્કને એ DMVPN કહેવાય. અને સેમ કન્ફિગરેશન સાથેની હોય એટલે કે એક જ બ્રાન્ડની જેટલી કંપનીઝ છે એનું VPN બનાવવું છે તો એ વસ્તુ છે એ DMVPN કહેવાય. સેમ બ્રાન્ડનું હોય તો ક્લોથ્સની એક બ્રાન્ડ હોય, પછી શૂઝની એક બ્રાન્ડ હોય તો એનું એક VPN બને, એને DMVPN કહેવાય. ઇટ ઇઝ અ હબ એન્ડ સ્પોક નેટવર્ક વેર ધ સ્પોક્સ વિલ બી એબલ ટુ કમ્યુનિકેટ વિથ ઇચ અધર ડિરેક્ટલી વિધાઉટ હેવિંગ ટુ ગો થ્રુ ધ હબ. એને હબ એન્ડ સ્ટોક કહેવાય છે. શું કામ એને? કારણ કે સ્પોક જે છે એ
કમ્યુનિકેટ બે સાઇટને કમ્યુનિકેટ કરી શકે છે, અધર એક સેમ બ્રાન્ડની અલગ અલગ સાઇટને કમ્યુનિકેટ કરી છે કે એને હબ થ્રુ જવું ન પડે, સીધું એ એક સાઇટથી બીજી સાઇટ સાથે કમ્યુનિકેટ કરી શકે. એન્ક્રિપ્શન ઇઝ સપોર્ટેડ થ્રુ IPsec which makes DMVPN a popular choice for connecting different sites using the regular internet connections. એન્ક્રિપ્શન્સ જે એમાં થાય છે, કારણ કે આપણને ખબર છે કે VPN છે એ આપણો બધો ડેટા એન્ક્રિપ્ટ કરે છે, તો એ DMVPNમાં જે ડેટા એન્ક્રિપ્ટ થાય છે એ IPsec પ્રોટોકોલથી એન્ક્રિપ્ટ થાય છે, અને એ એટલા માટે જ એ DMVPN જે છે એ પોપ્યુલર નેટવર્ક છે કે કોઈપણ રેગ્યુલર ઇન્ટરનેટ કનેક્શનમાં આ વસ્તુ ડિફરન્ટ સાઇટને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. ઇટ હેઝ અ ગ્રેટ બેકઅપ ઓર ઓલ્ટરનેટિવ ટુ પ્રાઇવેટ નેટવર્ક. DMVPNમાં તમે બેકઅપ પણ પ્રોપરલી લઈ શકો છો અને પ્રાઇવેટ નેટવર્કને કનેક્ટ પણ પ્રોપરલી, પ્રાઇવેટ વેબસાઇટ્સને કનેક્ટ પણ પ્રોપરલી કરી શકો છો. તમારી જ કંપનીની બે અલગ અલગ વેબસાઇટ છે તો એ અલગ અલગ વેબસાઇટને DMVPNથી કનેક્ટ કરાવી શકો છો. Then next one, third one is SSL VPN. SSL VPN is a type of virtual private network that uses the secure socket layer. SSL full form is secure socket layer. This type of VPN work as client VPN. Client VPN તરીકે વર્ક કરે છે. Client does not require pre-configuration software. ક્લાયન્ટને કોઈ પહેલાંની સોફ્ટવેરની જરૂર નથી. બ્રાઉઝર પોતે જ એક VPN સોફ્ટવેર તરીકે વર્ક કરશે, એટલે તમારી પાસે બ્રાઉઝર તો હોવાના જ છે, એટલે તમારે એ બ્રાઉઝરને જ એઝ એ VPN ક્લાયન્ટ તરીકે વર્ક કરવાનું છે. બ્રાઉઝર નીડ ટુ સપોર્ટ એક્ટિવ કન્ટેન્ટ વિચ એવરી મોડર્ન બ્રાઉઝર સપોર્ટ્સ આઈધર ડાયરેક્ટલી ઓર પ્લગઇન. અત્યારના બધા જે મોડર્ન બ્રાઉઝર જે છે, ક્રોમ છે, ફાયરફોક્સ છે, મોઝિલા છે, એ બધા જ બ્રાઉઝર છે આ SSL VPNને સપોર્ટ કરે છે, એટલે તમારું એ બ્રાઉઝર જ એઝ એ VPN ક્લાયન્ટ તરીકે વર્ક કરી શકે છે. ટ્રાફિક ઇઝ ટનલ્ડ ઓવર લેયર 4 ઇન્સ્ટીડ ઓફ લેયર 3. આ વસ્તુ છે, જનરલી VPN જે કનેક્ટ થાય છે એ લેયર 3 OSI મોડેલમાં કનેક્ટ થાય છે, પણ અહીંયા SSL VPN જો કનેક્ટ કરેલું હોય તો ટ્રાફિક જે છે એ લેયર 4માં કનેક્ટ થાય છે, અને ટ્રાફિક મેનેજ પણ લેયર 4માં થશે, જ્યારે બાકીના VPNમાં લેયર 3માં મેનેજ થશે. ધ ડ્રોબેક ઇઝ યુઝર નીડ ડેડિકેટેડ SSL VPN રાઉટર. એક ખાસ કે તમારે SSL કનેક્શન કરવું છે VPNનું તો તમારે SSL રાઉટર જરૂર પડશે, એના વગર એ પોસિબલ નથી. Now there are so many protocols used in VPN. 6 protocols are there: IPsec, L2TP, PPTP, SSL and TCL, OpenVPN and SSH. Let's see one by one protocols. IPsec, Internet Protocol Security. I is for Internet, P is Protocol and SEC for Security is known as IPsec. It is used to secure internet communication across IP network. ઇન્ટરનેટ પ્રોટોકોલ નેટવર્ક જે છે એમાં તમારું ઇન્ટરનેટ કમ્યુનિકેશન છે એ સિક્યોર કરશે. IPsec secures internet protocol communications by verifying the session and encrypts each data packet during the connections. આ પ્રોટોકોલ શું કરશે? ડેટા જે છે એ દરેક સેશનમાં, જ્યારે તમે સેશન સ્ટાર્ટ કર્યું છે એટલે તરત જ ડેટાને દરેક એવરી ડેટા પેકેટ જે છે એને એન્ક્રિપ્ટ કરશે જેવું કનેક્શન થઈ જશે એટલે. અને IPsecના બે મોડ છે, ટ્રાન્સમોડ મોડ એન્ડ ટનલ મોડ. ટ્રાન્સમોડ મોડ શું કરશે તો કે દરેક મેસેજને એન્ક્રિપ્ટ કરશે, ડેટા પેકેટના દરેક મેસેજને એન્ક્રિપ્ટ કરશે, જ્યારે ટનલ મોડ છે એ આખા પેકેટને એન્ક્રિપ્ટ કરશે. IPsec can also be used with other security protocol to improve the security system. સિક્યોરિટી સિસ્ટમને વધારે ઇમ્પ્રૂવ કરવા માટે બીજા પ્રોટોકોલની સાથે પણ એ મર્જ થઈને કામ કરશે. હવે આમાં IPsecની અંદર બે વસ્તુ થાય છે. દરેક એક જેવો તમે મેસેજ મૂકો છો એટલે એ મેસેજ તો આખો એક મેસેજનું બીટ પણ એન્ક્રિપ્ટ થશે અને એ મેસેજનું આખું પેકેટ બની જશે, એ પેકેટ પણ આખું એન્ક્રિપ્ટ થશે, એટલે ડબલ સિક્યુરિટી થઈ જશે. દેટ્સ વાય IPsec protocol is most of the all VPN is used. Then next one is L2TP, layer 2 tunneling protocol. It is a tunneling protocol that is often combined with another VPN security protocol like IPsec to accomplish a higher security connection.
આપણે આગળ જ જોયું કે આઈપીસેક છે એ બીજા પ્રોટોકોલ સાથે કમ્બાઈન થઈને વધારે સિક્યોરિટી પ્રોવાઈડ કરવા માટે કમ્બાઈન થાય છે. તો એ બીજો સિક્યોરિટી પ્રોટોકોલ કયો હતો કે L2TP, જે આઈપીસેક સાથે કમ્બાઈન થશે અને વધારે સિક્યોરિટી પ્રોવાઈડ કરશે. L2TP જનરેટ્સ અ ટનલ બિટવીન ટુ L2TP કનેક્શન પોઈન્ટ. બે કનેક્શન પોઈન્ટ વચ્ચે ટનલ જનરેટ કરશે. આઈપીસેક પ્રોટોકોલ એન્ક્રિપ્ટ ધ ડેટા એન્ડ મેન્ટેન સિક્યોર કમ્યુનિકેશન બિટવીન ધ ટનલ. હવે આ બે કમ્બાઈન થઈને કઈ રીતે કામ કરશે? તો કે આઈપીસેક છે એ પ્રોટોકોલ જે છે એ ડેટાને, મેસેજને, પેકેટને એન્ક્રિપ્ટ કરવાનું કામ કરશે અને એ એન્ક્રિપ્ટેડ ડેટા છે એ ટનલમાં રહે, એટલે કે VPN ટનલ જે બને છે એ ટનલ જનરેટ કરવાનું કામ L2TP કરશે. Okay, so that is to combine work with L2TP and IPsec. Then third protocol is PPTP, point to point tunneling protocol. ફૂલ ફોર્મ પોઈન્ટ ટુ પોઈન્ટ ટનલિંગ પ્રોટોકોલ. આ બધાના ફૂલ ફોર્મ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે. ઇટ જનરેટ્સ અ ટનલ એન્ડ કન્ફિગર ધ ડેટા પેકેટ. ટનલ જનરેટ કરશે અને પેકેટ પણ જનરેટ કરશે. અને પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ ઇઝ યુઝ ટુ એન્ક્રિપ્ટ ધ ડેટા બિટવીન ધ કનેક્શન. ડેટાને એન્ક્રિપ્ટ કરવાનું કામ પણ કરશે અને ટનલ જનરેટ કરવાનું કામ પણ કરશે. PPTP ઇઝ વન ઓફ ધ મોસ્ટ વાઇડલી યુઝડ VPN પ્રોટોકોલ. સૌથી વધારે આ યુઝ થાય છે કારણ કે બે કામ કરે છે. PPTP has been in use since the early release of Windows. જ્યારથી વિન્ડોઝ રિલીઝ થયા ત્યારથી PPTP પ્રોટોકોલ યુઝ થાય છે. મેક અને લિનક્સ પણ PPTP પ્રોટોકોલને સપોર્ટ કરે છે. સૌથી વધારે એટલા માટે યુઝ થાય છે કારણ કે ટનલિંગ કરવાનું અને એન્ક્રિપ્ટ કરવાનું બે કામ આ એક પ્રોટોકોલ કરી શકે છે. દેટ ઇઝ વાય PPTP પ્રોટોકોલ સૌથી વધારે યુઝ થાય છે. આઈપીસેક યુઝ કરીએ તો એની સાથે L2TP યુઝ કરવું જ પડે કારણ કે આઈપીસેક છે એ એન્ક્રિપ્ટ કરવાનું કામ કરે અને L2TP છે એ ટનલિંગ જનરેટ કરવાનું કામ કરે. દેટ્સ વાય વી હેવ ટુ યુઝ ધ કમ્બાઇન ઓફ બોથ પ્રોટોકોલ. બંને પ્રોટોકોલને કમ્બાઇનલી યુઝ કરવા પડે. જ્યારે PPTP યુઝ કરો તો એક જ પ્રોટોકોલ બે કામ કરી શકે છે. એટલે વિન્ડોઝ જ્યારે યુઝ થતું હોય અને નાવડેઝ અત્યારે વિન્ડોઝ જ સૌથી વધારે યુઝ થાય છે એટલે PPTPનો પ્રોટોકોલનો સૌથી વધારે યુઝ થાય છે. દેન ફોર્થ વન ઇઝ SSL એન્ડ TSL. SSL full form of Secure Sockets Layer and TLS Transport Layer Proto Security. They both generate VPN connections where the web browser acts as a client and user access is prohibited to specific application instead of entire network. બંને પ્રોટોકોલ શું કરે છે તો કે VPNની અંદર અમુક બ્રાઉઝરમાં અમુક સાઇટને ઓપન કરવા માટેનું રિસ્ટ્રિક્શન હોય છે. એ રિસ્ટ્રિક્શન જ્યારે જનરેટ કરવાનું VPNમાં આવે ત્યારે SSL અને TSL પ્રોટોકોલનો યુઝ થાય છે. એટલે વેબ બ્રાઉઝર જે છે એ ક્લાયન્ટનું કામ કરશે અને યુઝરને અમુક સાઇટ છે એ એક્સેસ કરવા માટેની પ્રોહિબિશન આપશે. એટલે પ્રાઇવેટ જે સાઇટ હોય તો એને પબ્લિકલી કોઈ ઓપન ના કરી શકે એના માટે જે પ્રોટોકોલ યુઝ થાય છે દેટ ઇઝ SSL એન્ડ TSL. ઓનલાઈન શોપિંગ વેબસાઇટ કોમનલી યુઝિસ SSS એન્ડ TLS પ્રોટોકોલ ઓનલાઈન શોપિંગમાં, કારણ કે એની પ્રોડક્ટ જ બતાવી શકે બાકી કાંઈ નથી બતાવતું, એટલા માટે એ ઓનલાઈન શોપિંગમાં આ વસ્તુ યુઝ થાય. ઇટ ઇઝ ઇઝી ટુ સ્વિચ ટુ SSL બાય વેબ બ્રાઉઝિંગ એન્ડ વિથ ઓલમોસ્ટ નો એક્શન રિક્વાયર્ડ ફ્રોમ ધ યુઝર એઝ વેબ બ્રાઉઝર કમ ઇન્ટિગ્રેટેડ વિથ SSL એન્ડ TSL. SSL અને TSL સાથે વેબ બ્રાઉઝર છે ઇન્ટિગ્રેટ કરેલું હોય VPN નેટવર્કમાં, એટલે એ બ્રાઉઝરમાં, કારણ કે દરેક વેબસાઇટની પોતાનું VPN નેટવર્ક હોય છે. ઓનલાઈન શોપિંગ માટે જે કાંઈ સાઇટ હોય છે એ બધાનું પોતાનું નેટવર્ક હોય છે કે એ નેટવર્કમાં એને જે કાંઈ ડેટા મૂક્યો છે બીજી સાઇટ છે એ એને જોઈ ન શકે. બીજી સાઇટના જે એડમિન છે એ એને જોઈ ના શકે, એનું વર્ક છે શું છે, એ ચેન્જ કરે છે શું છે, કયા પ્રોટોકોલને સેટ કરેલા છે, કઈ લેંગ્વેજીસ યુઝ કરી છે, કાંઈ વસ્તુ એ જોઈ ના શકે. SSL કનેક્શન્સ યુઝિસ HTTPs એન્ડ ઇનિશિયલ ટુ URL ઇન્સ્ટેડ ઓફ HTTP. SSL પ્રોટોકોલ યુઝ થયો છે આપણને ક્યાંથી ખબર પડે તો કે ઓનલાઈન સાઇટ ઉપર તમને HTTPS એવું એનું URL મળે, URL સ્ટાર્ટ થતું હોય તો એ SSL અને SSL પ્રોટોકોલનો યુઝ કર્યો છે એવું આપણે જાણી શકીએ. તો SSL પ્રોટોકોલ યુઝ કર્યું હોય તો તમે એને બ્રાઉઝર સાથે ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ હશે એ આપણે જોઈ શકીએ કે અમુક જ એમાંથી ઓપન કરી શકો, બધું ઓપન ના કરી શકો. દેન ઓપન VPN.
Open VPN is open source VPN. Full form is open source VPN. It is commonly used for creating point-to-point and site-to-site connections. બે connection માટે. It uses a traditional security protocol on SSL and TSL protocol. SSL TSL protocol સાથે merge combine વર્ક યુઝ થશે અને SSL ને TSL યુઝ કર્યું હોય એટલે ઓપન VPN પણ તમે યુઝ કરી જ શકો છો અને ટ્રેડિશનલ સિક્યોરિટી તો એ જે બેઝિક સિક્યોરિટી છે એ તો એ પ્રોવાઈડ કરશે જ. એન્ડ ધ લાસ્ટ વન દેટ ઇઝ SSH, સિક્યોર શેલ. Full form is secure shell. It generates the VPN tunnel through which the data transfer occurs and also ensure that the tunnel is encrypted. આ બે વસ્તુ પ્રોટોકોલ કામ કરશે. એક તો VPN ટનલ થ્રુ જે કાંઈ ડેટા ટ્રાન્સમિટ થશે, ડેટા અપલોડ થયો હોય, ડેટા ડાઉનલોડ થયો હોય તો એ ડેટા જે છે એ એન્ક્રિપ્ટ થયો છે. એન્ક્રિપ્ટેડ ડેટા જ અપલોડ ને ડાઉનલોડ થાય છે ને આ જે ચેક સિક્યોરિટી જે છે એન્શ્યોરિટી જે લે છે એ SSH પ્રોટોકોલથી થાય છે કે એન્ક્રિપ્ટેડ ડેટા જ અપલોડ ને ડાઉનલોડ થાય. SSH connections are generated by SSH client and data is transferred from local port onto the remote server through the encrypted tunnel. ઓકે, SSH કનેક્શન કરેલું હોય તો એન્ક્રિપ્ટેડ ડેટા જે છે એ SSH ક્લાયન્ટ ડેટા જે છે એન્ક્રિપ્ટેડ જે ડેટા છે એ લોકલ જ્યારે ટ્રાન્સફર થાય છે એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં તો એ રિમોટ સર્વરમાં પણ એ ડેટા છે એ મોકલી દેશે અને એ ડેટા એ ટનલિંગ થ્રુ એન્ક્રિપ્ટેડ થ્રુ ટનલિંગમાં હશે એટલે એન્ક્રિપ્ટેડ હશે અને એન્ક્રિપ્ટેડ ડેટા જે છે એ રિમોટ સર્વર ઉપર સિક્યોરલી સેવ થઈ જશે. Okay, so that is the whole about the VPN, types of VPN and the protocol. Okay.